એવા આશીર્વાદ અને તમારી મેલડી ઘેર બેઠી છે ને એ મેલડી એવું કે છે કે મારા દીકરાને કે છે કોઈ ગાડી બાડી નો મોહ ના રાખે, હું બેઠી છું જો ગામમાં વટ ના પાડું તો મારું નામ મેલડી નહીં. મેલડી એવું કે છે કે મારા દીકરાને કે કુટુંબમાં નહીં પણ ગામમાં વટ પાડીશ. આખું ગામ જો કદાચ જોતું ના રે એવું ના રચાવું તો મારું નામ મેલડી નહીં. આવા ભક્તો બચારા એકલા પડે કુટુંબમાં પરિવારમાં. આમના ભાવની કોઈ કદર ના કરે, કોઈ મોન નહીં. આવા આંસુ પાડે ને તો એને ગોડો ગળે. આ તો ગોડો જેવો છે, આને તો શું સમજણ પડે? આખો દા નવેની માતા માતા કરે, માતા વારી થઈ જઈશ. અરે ગોડા 5 વર્ષ ટકી જાઓ એટલે આખી દુનિયાને જવાબ મળે. આ ગોડા કહેવા વાળા ગોડા કરીને ફેરવું એ મેલડી. મારા દીકરાની યાદ દશા પેલા એવો વાલ એવો હેત્ર કરે ને કે એના બધા ગોડો જ કે આ ગોડો થઈ ગયો છે. માતા 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 કરી એની માને બધા ચડાવે, એની મમ્મી નહીં શીખવાડે કે આખો દાડ માતા માતા કરીને મગજ છટકી જાય કે આ બધું નહીં સારું. પણ ગોડા સાચી ભક્તિ કરો ને ભલે દુનિયાના બહારથી કદાચ ગોળ પણ દેખાય પણ અસલ કદાચ એ જ મર્દાનગી છે કે જે સાચી ભક્તિ કરી જોડે, જે માતાના પ્રેમમાં માતાની ભક્તિમાં જે રોઈ નાખે, જાહેરમાં આંસુ પાડી દે, એનું નામ જ બહાદુરી કહેવાય, એ જ મરદ કહેવાય. ગોડા એક વખત આંસુ તો પાડી જો. કોઈ એવું કહેતું હોય કે હું આ કરી બતાવું તે કરી બતાવું, એક વખત દિલથી કદાચ હરખથી કોઈ માતાજી પ્રત્યે એના હરખથી પ્રેમના આંસુ તો પાડી જો, નહીં નીકળે. જેના માતા ચાહતી હોય ને એના આંસુ નીકળે. હું તમને ચાહતી હોય ને તારે તમે મારું નામ દઈને રોવો હરખથી ભાવથી, કોઈ માગણી વગર. તો તમારા આંખમાં એ હરખના આંસુ આવતા હોય ને તો તમારે એવું નહીં વિચારવાનું કે હું ભાવ આલું છું. ના, હું